ચેપ્ટર 1ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કેટલાક 3 માર્ક્સના પ્રશ્નો. હવે કેટલાક 2 ગુણના જે પ્રશ્નો પૂછાય છે આપણે એ પ્રશ્નો વિશે થોડીક માહિતી મેળવી લઈએ. પ્રશ્ન નંબર 1, નેગ્રીટો પ્રજા વિશે માહિતી આપો. નેગ્રીટોને બીજા શબ્દોમાં હબસી કહે છે, જે 2 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ જે હબસી પ્રજા ભારતમાં સૌથી પ્રાચીન નિવાસી છે. 1 માર્ક્સના પ્રશ્નમાં પણ તમને પૂછાઈ શકે કે ભારતમાં સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ કહેવાય છે? તો નિગ્રો જાતિ કે નેગ્રીટો કે હબસી. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આ એમના શારીરિક લક્ષણો હતા કે વર્ણે શ્યામ હતા, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આ પણ તમને 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે. કેટલાક ઇતિહાસકારોના મંતવ્ય મુજબ હબસી પ્રજા આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈ ભારતમાં આવી. નેગ્રીટો પ્રજા જે ભારતમાં આવી હતી, ક્યાંથી આવી હતી? તો આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈને ભારતમાં આવી હતી. જવાબની અંદર તમારે એટલું લખવાનું છે. 3 મુદ્દા 2 માર્ક્સમાં પૂછાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, મોંગોલોઇડ કે જે કિરાત પ્રજા વિશે ટૂંકી નોંધ લખો. 2 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન. મોંગોલોઇડ પ્રજાની બીજા શબ્દમાં કહે છે કિરાત. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બતમાં થઈને ભારતમાં આવી હતી. આનો પણ 1 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાય છે કે મોંગોલોઇડ પ્રજા ભારતમાં ક્યાં થઈને આવી? તો ચીનમાંથી તિબ્બતમાં થઈને. મોંગોલોઇડ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો વગેરે જેવી શારીરિક ખાસિયતો તેમનામાં જોવા મળતી હતી. આ એમના મુખ્ય શારીરિક લક્ષણો હતા કે મોંગોલોઇડ પ્રજાના શારીરિક લક્ષણો જણાવો. તો એ પ્રજાનો વર્ણ કેવો હતો? તો પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો વગેરે જેવી શારીરિક ખાસિયતો તેમનામાં જોવા મળતી હતી. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તેઓ કિરાત તરીકે જાણીતા થયા. 1 માર્ક્સના પ્રશ્નમાં કે મોંગોલોઇડ પ્રજા પીળા વર્ણના હોવાથી કયા નામે જાણીતા બન્યા? તો કિરાત. ભારતમાં આ પ્રજા ઉત્તર અસમ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરે પ્રદેશોમાં વસવાટ કરી સ્થિર બની. ધીરે ધીરે કે જે કે આ પ્રજા જુદા જુદા પ્રદેશોમાં વસવાટ કરવા લાગી અને પછી ત્યાં સ્થાયી થઈ ગઈ. સમયાંતરે સમગ્ર ભારતમાં ઉપરયુક્ત રાજ્યોને આવરી લેવામાં આવતા તેમનું ભારતીયકરણ થયું અને એ બધા રાજ્યોને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યા. ભારતીયકરણ થયું. આમ આ પ્રજા પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના ઘણા ખરા ભાગમાં વસવાટ કરતી જોવા મળેલ છે. અને આજે પણ આ પ્રજા આપણે મોટાભાગે જોઈએ તો પૂર્વ એશિયાના વિસ્તારોમાં, મધ્ય એશિયાના ઘણા ખરા ભાગોની અંદર આપણને આ પ્રજા જોવા મળે છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 3, આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે, સમજાવો. અથવા પ્રશ્ન તમને 3 માર્ક્સમાં બીજી રીતે પૂછાય છે. જવાબ એ જ આવે છે જે પ્રશ્ન છે કે ભારતના પ્રાકૃતિક વારસામાં નદીનું મહત્ત્વ સમજાવો. આ રીતે તમને 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય અને 2 માર્ક્સમાં લોકમાતાનું બહુમાન આપ્યું છે એ સંદર્ભમાં વિધાન રૂપે પૂછાઈ શકે છે. જવાબમાં કે પ્રાચીન કાળથી મોટી મોટી સંસ્કૃતિઓ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી. કે મોટાભાગે જે સંસ્કૃતિનું નિર્માણ થયું બધું એ સંસ્કૃતિ કહે છે કે કઈ જગ્યાએ કે ક્યાં? તો સિંધુ અને રાવી નદીના કિનારે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા અને કાવેરી જેવી નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસરો ઉપજાવી છે. કે મોટાભાગે નદી એ માનવ જીવન માટે ઘણી ઉપયોગી બની છે. જેમાં ઘણી બધી નદીઓ ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી આ બધી નદીઓ દ્વારા ભારતના લોકજીવન ઉપર એની અસર જોવા મળે છે. નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ પ્રાકૃતિક વારસાને આભારી છે. જે પ્રકૃતિ દ્વારા આપણને પ્રાપ્ત થયું છે, કુદરત દ્વારા બધું પ્રાપ્ત થયેલું છે, એના દ્વારા જ આપણે જોઈએ છીએ કે નદી કિનારે મોટાભાગના જે કે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો, જેમાં કહે છે કે સૌંદર્ય, કલાસૂઝ, કૌશલ્યનો વિકાસ થયેલો જોવા મળે છે. એ કોનો આભારી છે? તો પ્રાકૃતિક વારસાને આભારી છે. પીવાનું પાણી,
સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ વગેરે મહત્ત્વની જીવન જરૂરિયાતો સંતોષવામાં નદીઓની ભૂમિકા મહત્ત્વની છે. કે આ બધા ક્ષેત્રોમાં જોઈએ છે તો બધી જગ્યાએ કે જે પીવાનું પાણી જોઈએ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ આ બધી જગ્યાએ મહત્ત્વનું કે જે કે જીવન જરૂરિયાતો સંતોષવા માટે પણ નદીઓ એવું ઘણી મહત્ત્વની બની છે. મકાનો, માટીના વાસણો, ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધાર રાખવો પડે છે. કે માનવ જીવન માટે જરૂરી છે અને માનવીએ દરેક ક્ષેત્રમાં કામ કરવા માટે કે જે મકાનો, માટીના વાસણો, ઉદ્યોગોના વિકાસ માટે પણ પાણીની જરૂરિયાત છે અને એ કે છે કે નદીના પાણી ઉપર આધાર રાખવો પડતો હોય છે. આમ નદીઓએ પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. આમ પ્રજા જીવન માટે નદીઓ મહત્ત્વની બની, પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું. તેથી આપણે કહી શકીએ છીએ નદીને કે લોકમાતાનું બહુમાન આપ્યું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત સમજાવો. આના વિશેની આપણે સમજૂતી આગળ 3 માર્ક્સના પ્રશ્નની અંદર સમજ્યા હતા. ત્યારે પણ મેં તમને કીધું હતું કે આવી રીતે પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. જે હવે આપણે ફરીથી એક વખત સમજૂતીમાં જોઈ લઈએ કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની કે માનવ જીવનની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો તેમ કહેવાય. આ 1 માર્ક્સમાં તમે ખાલી લખી શકો છો વ્યાખ્યા કે સંસ્કૃતિ એટલે શું. તો માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. દેશ કે સમાજમાં સમયાંતરે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ-રીતિ વગેરે વડે જુદા જુદા સમાજોની સંસ્કૃતિ બને છે. કે સંસ્કૃતિ આપણને બનતી જોવા મળે છે કારણ કે સમયાંતરે જેમ જેમ સમાજમાં સમયાંતરે શું થતું જાય છે, બદલાતા સંજોગો અનુસાર પરિવર્તનો આવતા જાય, સુધારા વધારા થતા જાય, સામાજિક નીતિ-રીતિ વગેરેમાં પરિવર્તન આવતા જાય અને આ રીતે સમાજોની સંસ્કૃતિ બને છે. તેથી જ કહેવાય છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત સમજાવો. બરાબર. તો આ રીતે આપણે 2 માર્ક્સના પ્રશ્નની અંદર લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કેટલાક મહત્ત્વના પ્રશ્નો વિશેની માહિતી પૂર્ણ કરી. જે વધુ પૂછાતા પ્રશ્નો હતા એવા પ્રશ્નોની આપણે સમજૂતી મેળવી છે. અહીં આપણે ચેપ્ટર 1 પૂર્ણ થાય છે.